एक और तो गुजरात में शराबबंदी के बड़े बड़े दावे किए जाते हैं, लेकिन दूसरी ओर खाकी वर्दी ही इस नियम का उल्लंघन करती हुई कई बार नजर आती है। वडोदरा शहर से भी कल रात को एक ऐसा ही वीडियो वायरल हुआ था। वडोदरा के नवा बाजार इलाके का ये वीडियो है, जहां पर एक पुलिस कांस्टेबल ही नशे में धुत नजर आया था, जिसके मद्देनजर स्थानीयों को इस पुलिस कांस्टेबल को पकड़ लेना पड़ा था, क्योंकि नशे में धुत होकर ये पुलिस कांस्टेबल कई लोगों के साथ तू-तू मैं कर रहा था। हालांकि इस तरीके से जब पुलिस विभाग ही शराबबंदी के नियमों की धज्जियां उड़ाता हुआ नजर आता है, तब आम जनता भला कैसे इस नियम का पालन करेगी, ये सवाल यहाँ पर जरूर उभर कर सामने आ रहा है। आ नवा बजार मेन रोड છે અને હું ત્યાં પાનનો ગલ્લો ચલાવું છું। એક પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે સંજય રાઠોડ, એ ડાયરેક્ટ આવ્યા અને આવીને મને કહે છે કે તારા મામાની અને સુનિલ જાદવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો, પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે। ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું હું સાહેબ જેવી હોય ગાળો ના છો, તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી, પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાદવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો, મને એ વસ્તુનું ખબર નથી। તો મેં આવી વાત કરી તો એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ, તમને જીવવાનું હરામ કરી નાખીશ અને જેમ તેમ ધમકીઓ આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કાધક્કી કરીને તાંડવ કરી રહ્યા છે। संजय राठौड़। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।